ભાવનગર શહેર અને જિલ્લામાં 31ના દિવસે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. યોજાયેલા ચેકિંગ દરમિયાન ડ્રિંક અને ડ્રાઈવના કેસો અને પ્રોહિબિશનના કેસો પણ સામે આવ્યા હતા. ભાવનગર પોલીસે 31ના દિવસે મોડી રાત્રિ સુધી સુરક્ષા પૂરી પાડવા માટે પોલીસ જવાનોની તૈનાતી અને અલગ અલગ ટીમોને પેટ્રોલિંગમાં રાખીને ફરજ નિભાવી હતી. ત્યારે પોલીસે 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે ડ્રિંક અને ડ્રાઈવના 199 કેસ કર્યા છે, જ્યારે 31ના દિવસે 27 જેટલા કેસો નોંધાયા હતા. જોકે પોલીસે પ્રોહિબિશનના 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 459 કેસો નોંધાયા છે, જ્યારે 31ના દિવસે 54 જેટલા કેસો જ નોંધાવા પામ્યા હતા. આમ પોલીસે પોતાની ફરજ નિભાવીને શાંતિ અને સુરક્ષા માટે કમર કસી હતી.